દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના કાર હો. દાદા
જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો આપણને માનવ અવતાર મનુષ્ય અવતાર મળ્યો છે ભારત ભૂમિનામાં અદ્ભુત આર્ય જીવનના સંસ્કાર સ્વરૂપે વિતરાગ ભગવંતોના સિદ્ધાંતો અનુસાર જે ધર્મના સિદ્ધાંતોમાં ભારતના બધા ધર્મો સમાઈ જાય છે એ ધર્મ અનુસાર એ ગુણસ્થાન કે જેમાં આપણું માનવ જીવન જે આજે આ કાળમાં આવા વસમા કાળમાં આપણી વસમી ભાષામાં અને ગાડી ગયેલી બાળ ભાષામાં આજની માનવ ભાષામાં કળિયુગની દાદા ભગવાને પરમ કૃપાળે કરુણાથી કુદરતની અનહદ કૃપાથી પરમાત્મા પ્રકાશ સ્વરૂપે પ્રગટ થઈને આપણને એ શીખવણી આપી છે શિક્ષા આપી છે જે અમે તમે સૌએ પ્રાપ્ત કરી છે અને અમારા વહાલા આ સદગુરુઓ સત્પુરુષો આપતા પુત્રોએ પ્રાપ્ત કરી છે જેનો સત્સંગ તમે સાંભળ્યો જે દાદા ભગવાનથી અમે શીખ્યા કે આ પ્રાપ્ત માનવ જીવન માનવતા સાથે કેવી રીતે જીવી જવાય એ પાયાના સિદ્ધાંત સ્વરૂપે આ કળિયુગની ભાષામાં શીખવા મળ્યું મને તો આવું સમજાણું છે સાહેબ આપને શું લાગે છે બહેનો આપણે બચ્ચાપણથી જન્મ પામીને બાળપણથી મોટા થતા ગયા દાદા ભગવાને કહ્યું આ કાળમાં બાળપણથી મોટા થતાં થતાં હાચે હાચ મોટા થઈ જાય છે હકીકતમાં આર્ય જીવનના સંસ્કાર પ્રમાણે આપણે જીવનમાં જન્મ પામીને જેમ જેમ આયુકર્મથી આયુષ્યથી મોટા થતા જઈએ શરીરથી મોટા થતા જઈએ માથું મોટું થતું જાય તેમ તેમ અંદરમાં નાના થતા જઈએ અને નાના થઈને રહીએ એવા પાઠ જીવનના બાળ મંદિરથી શીખતા રહેવા જેવું જોઈએ એટલા માટે કૃષ્ણ ભગવાન સાંદીપની મુનિના આશ્રમમાં શીખવા ગયેલા ભગવાન સ્વરૂપ અવતાર થઈને પણ શીખવા જવું પડ્યું દાદા ભગવાન આ કાળમાં ભાદરણ ગામમાં જન્મીને એમની જાતે આગળ શીખીને આવેલા બાળપણથી આ જ રીતે શીખ્યા અને શીખીને આવેલા અને એમને એવા પાઠ ખુલતા ગયા આપણને એ પ્રાપ્ત મળતા ગયા તે આપતા પુત્રોએ આપણા ઉપર અનહદ કૃપા કરીને એ પુસ્તિકાઓ કેવા નવા નવા સ્વરૂપે છપાવીને આપી છે એમના પૈસાના ખર્ચે એ કહે છે અમારા પૈસા એ તમારા છે પણ ખર્ચવા પડે તમારા માટે અમારે હરવું ફરવું તો પડે ને હવે દાદા ભગવાન 1% કમિશન લઈ અને પોતાના દેહ માટે વાપરતા ત્યારે અમારે તમારી જોડે તમારા બધાની જોડે ફરીને રહેવા માટે 1% જ વાપરવો પડે ને કહે છે એટલું જ વાપરે છે બધા નથી વાપરતા નહીં
સદગુરુદેવ જયંતિભાઈ સાહેબ બાકીનું બધું કે હે जगदीश चंद्र मेरी भानुप्रिया कहाँ गई बच्ची? अरे यहाँ जा, तो इस गांव की बहू है, आपकी मामी सासू के नजदीक बैठ। कोई बात नहीं, तू यहाँ आई जा, हम उसको जगह दे देंगे। बैठ जा यहाँ नीचे, नीचे बैठ, अपनी जगह आसन मिल गया तेरे को, बस बैठ नीचे, नीचे बैठ, ठंडा लगेगा। आज सर्दी है ना, ये सर्दी का मौसम है ना। हमारी प्रिय भानुप्रिया है, जो सूर्य नारायण से हमारा जीवन बनता रहता है, ऐसी भानुप्रिया है। वो अलवर में कभी जाना, उनके माता पिता रहते हैं, मिलना। कोई आपता पुत्र जयपुर उस साइड पर जावे तो दिल्ली के जाते रास्ता पर है अलवर और सीकर, जो हमारे तिवरी में बहुत से ज्ञान में बैठे ये समय में, खास करके जाना। आ जाइए, आ जाइए, आ जाइए, पधारिए, यहाँ आइए मीनल बहन जी, ये भानुप्रिया के पीछे बैठ जाइए। हमारी भानुप्रिया आपके हिम्मतनगर के नगर में ये हिंदी भाषी आई है, तो हम हिम्मतनगर वासी क्या करें? हिम्मतनगरी भाषा में बात करें या भानुप्रिया की भाषा में बात करें? हिम्मतनगर की भाषा में बात करेंगे तो उनको तकलीफ होगी, वो समझ नहीं पाएगी। हम क्या करें, आप लोग बताओ। पर हमारी ये बड़ी बड़ी अरे रे रे रे, अच्छा गुजराती भानुप्रिया, आज को अब गुजराती सीखनी पड़ेगी, करो, थोड़ी समझ जाएगी। हाँ, तेरे पीछे तेरी अच्छी टीचर बैठी है। बैठ नहीं, बैठ बैठ, फ्रेंडशिप कर ले उससे। तो दादा भगवान ने मुझे इतना समझा गया, जैसा हमें सभी को समझा गया और आपते पुत्र साहेबों ने समझाया कि ये मानव जीवन हमें प्राप्त हुआ है, वो मानव जीवन मानवता के साथ हम कैसे जिए, वो सही ढंग से हमें प्राप्त हुआ। हमारे सत्साधन में यही है और कुछ है ही नहीं। सत्साधन एक एक शब्द जो हमारे एक कलयुग में दादा भगवान की सरस्वती स्वरूप, साक्षात प्रगट सरस्वती स्वरूप थी આપણને મળ્યા છે, તે એક એક શબ્દ આપણા માનવતા સહિતના માનવ જીવન જીવવા માટેના છે આ કળિયુગમાં। અને એ દ્વાપર યુગી જીવન શ્રી કૃષ્ણ ભગવાનના સમયનું, રામના સમયનું, મહાવીરના સમયનું આપણે જીવી જઈ શકીએ એ પ્રમાણેનું છે સાહેબ। સત્સાધનો, હવે એ સત્સાધનો આજના કળિયુગમાં જન્મેલું મન વચન કાયાનો માનવ દેહ એ સત્સાધન કરે તો આજનું કળિયુગનું એ માનવ જીવનનું દેહનું જીવન એ સત્સાધન રૂપી સાધનથી સત સાધન રૂપી, क्या बताए, શું કહ્યું મેં? સત શબ્દ બહુ જ મહત્વનો છે। સત એટલે આપણે આર્ય સંસ્કારવાળા, સનાતન આર્ય સંસ્કારવાળા એવા આર્ય સંસ્કારિત આર્ય જીવનથી જીવન જે જીવી શકીએ માનવતા સહિતનું એવા ભારતમાં જન્મેલા, પરંતુ કળિયુગમાં જન્મ્યા છીએ, કરીએ શું? આ કાળમાં મન વાણીને કાયા સાથે જન્મ્યા છીએ, છતાં એવા મન વાણીને કાયા કે જેમાંનું મન આપણું પોતાનું, જેમાંની વાણી આપણી પોતાની, અને જે કાયા આપણી પોતાની, અને આપણે આપણી પોતાની કહીને રહીએ છીએ પાછા। મારું મન, મારી વાણી અને હું પોતે।
શરીરથી 2 હાથવાળો, 2 પગવાળો, મથ્થાવાળો લે, કોણ ના પાડે? ઘરમાં એવો રે, ઊંઘી પણ જાય એવી, ઊંઘતા એવો રે, જાગતા એવો રે. સાહેબ એવું? હા, તે રે, કંઈ વાંધો નહીં, રે નિરાંતે. પણ આ સત્સાધનથી રહીશ તો એવા મન વાણીને કાયામાં તું સત્સાધનથી સતયુગી જીવન તને બહારથી પણ એનો સ્વાદ આવશે. એવી રીતે માનવતાની સુવાસ પાંગરશે. આવા કળિયુગમાં, રેગિસ્તાનવાળી ભૂમિવાળા કળિયુગમાં, જેમાં કશું ઉગે નહીં, એમાં માનવતાના સંસ્કારો પાંગરતા જશે. બગીચો કળિયુગના આવા વેરાન થઈ ગયેલા મન વચન કાયા રૂપી સારી ભક્તિ કરીએ છીએ, પૂજા કરીએ છીએ, મંદિરમાં જઈએ છીએ, સપ્તાહો ભરીએ છીએ, કથા વાર્તાઓ સાંભળીએ છીએ, સંત પુરુષો ગુરુ કરીએ છીએ, કથા બધે જઈએ છીએ, છતાંય ખાલી ને ખાલી. એક શું થોડું તો હોય કંઈ, એ કઈ જાતનું ઉડતું ઊંધું. ચાનો પીવાનો પ્યાલો હોય તે આપણે ઊંધો નથી રાખતા કે મને ચા આપો, લો આવે ચા આપો ને. તાર તો ડાયા થઈ જઈએ છીએ. આવું કેમ સાહેબ? હે? પણ મનમાંથી કંઈ ઊંધું થઈ જાય તો લે તારો ચા નાખી તો ઊંધું કરી નાખે. એટલે આ મન વાણીને કાયા એવા છે કે છતાં ને ઊંધું કરી નાખે એવા. અને સત્સાધનો આપણને દાદા ભગવાનથી પ્રાપ્ત થયા છે એવા કે અંદર ઊંધું કરી નાખે એવી મન વચન કાયામાં અંદરથી આપણને છતું થતું જતું જાય તો લાભ મળે કે નહીં ભાઈ? બોલો ને. હે? અંદર સારાના શિક્ષકો સારાનું શીખવાડે અને આપણે અંદર આપણા સત્સાધનો આપણે અંદરથી શીખવાડે. એ દાદા ભગવાન જ શીખવાડે છે. મને તો આવું સમજણ પડે છે. ગોળું ઘેલું શું કરવું? તું સમજાય. जयंती साहब आप बस बताओ मुझे. कांत साहब आप बोलो क्या करते? सच में सच्ची बताता हूँ मैं. खुशहाल आप बताना, समझाओ ना पहला. दशरथ बोलता है ये क्या बात करते हैं? दशरथ तुम बताओ, चल बताओ. हमारी हिम्मत नगर की भाषा. चलो अभी दशरथ बताएंगे. नहीं, यहाँ हिम्मत नगर को सुनो. दादाजी आप हैं तो हमें क्या बोलने का? नहीं, हिम्मत नगर की भाषा में कहो बधे में. आप છો તો અમારે બોલવાનું છે જ નહીં દાદાજી. મને બોલતા આવડે છે. હા, આપને આ બધું આવડે છે દાદાજી. અરે આપણે બધા શીખીએ તો છીએ. એ સુરેશ એવું જ કહે છે, મને મારા ઘરમાં મારા ગુરુ શીખવાડે છે અને તારે તો હું શીખું છું કહે છે. સુરેશ એવું નહીં? સતીશ ને સુરેશમાં શું ફેર પડ્યો? મેં ખોટું કહ્યું ભાઈ? ઘરમાં ગુરુ શીખવાડે છે કે નહીં? હે? શું કહે છે? કોણ ગુરુ પૂછે છે? એટલે મોડે ના બોલીએ, અંદરથી તો સમજીએ. આપણે ક્યાં કહેવાના છે ગુરુદેવ કહીને બોલવાના છીએ ઘરમાં જઈને? ખાવાનું પીરસવા ભૂખ લાગી છે પણ અંદરથી તો ગુરુદેવ માનીએ જ ને. તો પાછું ખાવાનું નહીં મળે, છણકો કરી જ મળશે. એવું કર્યું છે તે? કોક તો વખત કરવું પડે ને. જો આ કે છે તારે શીખવાડે છે ને. આવું જ છે આપણું ભારતીય જીવન. મોહનભાઈ સાહેબ કहाँ ગયા? મોહનભાઈ, હા, અચ્છા અચ્છા અચ્છા, હાથ ઊંચો કરો. હા ખરા, બધા ઉપર ત્યાંથી અમારા બધાને સંભાળ રાખજો. સમજાય ને? રાખો છો ને? હા ખરા.
જો આજુબાજુના આસપાસના ગામના મોડાસાથી બધાથી અમને તો દાદા ભગવાન અંદર કાનમાં ફૂંક મારી ગયા કે આ હિંમતનગર જાગેલું છે, ઊંઘતો સિંહ જાગી ગયો છે કે છે. શું કહ્યું? હા. અને અમદાવાદનું કર્ણાવટી જાગી ગયું છે કે છે. કર્ણાવટી કોઈના કાનમાં જઈ અને બરાડા નહીં પાડે એવા સુંદર કર્ણ પ્રિય સંગીતો કાઢશે સુરો. ખુશ ખુશ થઈ જશે બધા. શું લાગે સાહેબ? અરે બોલો ને સાહેબ. ગુરુદેવ. સ્તંભ તીર્થ, વાહ. સ્તંભ તીર્થ બધું કામ થઈ જશે, અદ્ભુત કામ થશે. ભદ્રપુરી ગામના દાદા ભગવાન એમની અદ્ભુત અનહદ અપાર કરુણાથી, કરુણાના અવતાર. કેવા? હા, સાગર બાગર નહીં, અવતાર. ભગવાન અવતાર નહીં, કરુણાના અવતાર. આજ આપણી પાસે સામે ના હોય અને આપણે બચ્ચા ખીલતા ના જઈએ. બા કોણ ખીલાવે આપણને? હે, લોરી બોરી ગાય નહીં ને આપણે મોટા લોકો આપણને હુવાડી ના દે તો કોણ હુંકે? બોલો ને સાહેબ. આવું માનવતાનું જીવન છે. તો આપણા સત્સાધનો બહુ સુંદર કામ કરે છે. એટલે મહાત્માઓને વ્યવહારમાં આપણી અંદરમાં આજની મન વચન કાયા કળિયુગના આપણી કમાણીના કર્મોના હિસાબથી અવળા સ્વરૂપ જે હોય એ બધામાં એ બુદ્ધિ પણ અવરા સ્વરૂપ હોય, એમાં પણ સવરા સ્વરૂપ બુદ્ધિ એ મન વચન કાયાને ચલાવે એવી અંદર આપણામાં પ્રગટ થાય. અને એ દાદા ભગવાનની સવરા સ્વરૂપ બુદ્ધિનું અજવાળું આપણા વ્યવહારને હરખી રીતે ચલાવે અને ધર્મને ધર્મ સ્વરૂપે રાખે અને અધર્મને આપણામાં પેસવા જ ના દે. શું કહ્યું? બોલો ને. જગદીશભાઈ, મને તો આવું સમજાયું છે. તમને શું કહો લાગો છો? કહી દો, સાચું કહી દો, મને ભૂલ બતાવી દો મારી. સ્વાજ ના દે. ધર્મને આપણી અંદર બરોબર એના સ્થાને દિલમાં સારી રીતે રાખે, એની સ્થાપના થવા દે. ધર્મની હા, મથ્થું એના પર ચડી ના બે. શું? મથ્થું ચડી ના દે અને મથ્થાને ઉડવાઈ ના દે, ઉડવાય ના દે, એને રાખે. રાખે ખરું. નહીં તો એકલું ધડ શું કામ કરે? જરૂર. કે આપણે લડવા જવાના તલવારથી? નહીં. ના ના ના, આપણું કુરુક્ષેત્ર એવું નથી. આપણું કુરુક્ષેત્ર તો અંતરનું અહિંસક છે. શું કાંતિભાઈ સાહેબ કહ્યું? અહિંસક. એક ટીપું બ્લડ ના પડવા દે. જ્યારે ક્યારે નહીં, મનથી, વાણીથી, કાયાથી. જોજો. દાદાએ કહ્યું છે, ગામડું છે, ભેંસ ભેંસ ગાય બધા શેરીમાં ફરે, પણ ઘરમાં આપણે આમ તેમ બધા ઊંઘી ગયા હોઈએ, કૂતરું ફરતું હોય, ત્યાં ઉઘાડું રાખ્યું હોય ને બધું ત્યાં હૂંકવ્યું હોય, તાર બિચારા કૂતરાને શું ખબર કે અહીંયા અંદર પહેરાય કે ના પહેરાય? પહેરી જાય ગાય કે પેલી બે. તારે એને આપણે એની ભાષામાં, દાદાએ આપણને આપણી ભાષામાં સત્સાધનો શીખવાડ્યું, ત્યારે એને એની ભાષામાં ધીમે રહીને શીખવાડવું પડે. પેલી બાજુમાં ખોટી પડી હોય ને, ધીમે રહીને પગમાં આમ કરીને લગાવવું પડે. શું કરવું પડે? પગમાં ધીમે રહીને મારવું પડે. અને પેટ કહેવાય ના મારે. જોજો હું ભૂલે ચૂકે. બિચારી કૂતરી હોય તો આવી બને અંદર, બચ્ચે હોય તો.
એ તો હિંસક ભાવ કહેવાય. પીડા થાય અને બિચારીને માતાને ના થાય. તો હિંસક અને પીડાકારક ભાવોથી આપણને બચાવી દે છે સત્સાધનો. અને મહાત્માઓ સ્વરૂપે મહાત્મા રીતે જ આપણને સારી રીતે રાખવામાં ઘણું જ સારું આપણને એ સાધન સ્વરૂપ અંદરથી થઈ પડે છે કે જેથી આ બહારની મન વાણીને કાયા આપણે કન્સેન્ટથી આજ્ઞા ધર્મથી હોંપાઈ ગઈ છે. તો હોંપેલી રહી તો નથી શકતી. ડૉક્ટર સાહેબ કઈ ગયા? ડૉક્ટર સાહેબ કોંતીભાઈ સંભળો છો કે? બધાને પાછળ સંભળાય કે? પાછળ સંભળાય કે બધાને? મોહનભાઈ સંભળાય કે? આ બહેનોને બધાને બહુ અઘરું બોલ ના સમજાય એવું બોલાય છે? સમજાય એવું છે ને? બોલો ને. અને આ બાજુ ના સમજાય એવું નથી ને? સાચું કોને? હું ખોટું બોલવાનું નથી કહેતો. હું ઊંધું બોલું છું. લેવું જોઈએ. હા પણ મને સંભળાતું નથી. કોઈને કઠોર બોલવું જ નથી. ખોકારીને પણ બહુ જ એમ અજફેરથી પહેલેથી. પણ આમ એટલી વાણી કર્કશ પણ નહીં અધૂરું આખું પહેલીથી. હા એમ કે દાદા કોઈને કઠોર નથી બોલવું. મારે કોઈને કઠોર બોલવું નથી ને કોઈને વળવું નથી. હા પણ એટલી કર્કશ વાણી નીકળી જાય ને કર્કશ વાણી નીકળી જાય છે ને વળાઈ જાય છે. પછી 2-5 મિનિટ રહીને લાઈટ થાય પણ પેલા માણસનો એટેક આવી ગયો હોય આપણી વાણીથી. તો અને 2-5 મિનિટ મને ખબર પડી છે પણ પેલો તો મારી ઉપર આઈ બને મારું. અને બહાર તો બધાને હું એટલી સારી લાગુ ને બીજા મહાત્માઓ હોય કે પછી કોઈ પડોશી હોય સ્ટાફને, પણ ઘરમાં તો બહુ જ ખરાબ વાણી નીકળી. હા પણ ઘરના આગળ નહીં લાગતી એવું કે છે? એવું છે એટલે તો શીખવાનું. તે ઘરમાં કોઈને ગુરુ કર્યા નથી. કેટલા ગુરુ છે ઘરમાં? ઘરમાં તો 2 જ. હે? ગુરુ 1 ને ફાઇલ નંબર 3. અને ગુરુ ભાઈ બહેનો કેટલી? ભાઈ બહેનો તો 6. ગુરુ ભાઈ બહેનો તો ગુરુ ભાઈ બહેનો એટલે આપણી સાચી ભાઈ બહેનો ને? હે સાચી. હે કે લોહીની? લોહીની, બ્લડની. સાચી નહીં? સાચી નહીં. ગુરુ ભાઈ બહેનો સાચી નહીં? ગુરુ ભાઈ દાદા ભગવાન નહીં હોય તો કેમ આવું બોલી? લોહીની તો બહારની હોય એટલે એની જોડે નથી ફાવતું બહારના. પણ પેલી સાચી જોડે પછી તમને મળીને ગયા હોય ને તો 15 દિવસ કે 1 મહિનો તો બહુ શાંતિ રહે. કોઈ ખરાબ ના એટલે આપણને સાચી રહેતા આવડ્યું નહીં ને. શીખો. કયા એક ગુરુ પાસે શીખશો? કઈ છે ગુરુ? ગુરુ કઈ છે તમારા? નથી આયા આજે. હા ચાલ્યો એમને જ ગેરહાજર રાખ્યા. ગુરુ વગર તો રહેવાય કઈ? કઈ ગયા? ગામડે ગયા છે. શાના માટે? કંઈક જમીનનું કામ હતું બધું. શાનું? જમીન માટે. તો વાંધો નહીં, સારું કહેવાય. તો થોડું લાવે ને તારા માટે રસોડું ચલાવવા. ના જોઈએ એનો વાંધો નહીં. જા. આ કોણ થાય? આ બીજા બેઠા છીએ તારા? આ ભાઈ છે, મોટા ભાઈ. તે ભાઈએ શું થાય તારા? ગુરુ. હે? નિમિત્ત બન્યા છે અમારા માટે ઘરમાં વડીલ એટલે અમે મોટા ગુરુભાઈ. હા મોટા. મારા પૂજ્ય ગુરુભાઈ. તે તું પૂજ્યતા રાખું છું એમની? હા એમની તો રહ્યા છે મારે. એમના જોડે કોઈ દિવસ ક્રોસ ના થાય. પણ એમની જોડે નહીં. કોઈ દિવસ. પણ એમનો છે એમની જોડે થાય. હા. અરે કઈ ગયા એ એમની જોડે મારા? અહીંયા આવ્યા છે કે એ નથી આવ્યા? એ બધા ગેરહાજર રાખીને તમે લોકો વાત કરો છો. તમે ગુરુદેવ આ શીખવાડતા નથી? मिनल देवी बोलो, आप क्या बोलना चाहती हो? हमें सिखाओ.
क्या जोर से दादाजी क्या बोलूं गुजराती आप सवाल हिंदी में कर- હિંમતનગર ભાષા हाँ, ગુજરાતીમાં બોલીએ દાદાજી દાદાજી આ બધી જ વાતો અત્યારે આપણે જે સત્સંગ રૂપે જે વાત અત્યારે કરીએ છીએ ને હા એ વાત તમને મળ્યા પહેલા પણ બધી વાતો ખબર હતી હા કેવી રીતે ખબર હતી કે એ મને ખબર નથી હું કહું ને પણ મને હું કહું ને અચ્છા, અચ્છા. જળ ને કમળ તો હું શીખું તો દાદાજી એ પહેલાય ખબર હતી એ સાંભળ્યું તું. આપણે બોલીએ સાંભળ્યું તું પાછા આપણે બહારથી કે અંદરથી બહારથી ઓ બાપ રે એ વાત જુદી થઈ ગઈ બહારથી કયા કોને સાંભળ્યું તું બહારના કાને તો તમે તમારું સાંભળો તો કયા કોનથી સાંભળો અમે અમારું હવે અંદરના કાને સાંભળીએ અંદરના કોનેથી એ સત્સાધનો. મારા પોતાના કાને સાંભળું બાકીના બહારના કાને બધું એ સાંભળે સત્સાધનો હવે સમજ ને સમજી ગયા તારે તો કેમ કે અમે તો આગળ જાણતા તો બોલ્યું ના વાતોથી તો ખબર હતી ને કશું જ જાણતા નતા પણ બધું સરફેસ પર ખબર હતી એમ આ એમ બોલ ને હવે જો આ તારે બેનનો અનુભવ છે દાદાજી કે દાદાજી તમને મળીને જવું પછી મહિનો હારું રહે હું તો કોણ મોટો પછી થઈ કે ગયો બેટરી ડાઉન થઈ જાય બેટરી ડાઉન તમારાથી નાનામાં નાનો આ બચ્ચા બેબીઓથી નાનો પેલી આવડીથી એની પાસે શીખવું પડે મારે બધા ગુરુ આ પૂછો મારા મોટા ગુરુદેવ છે હે ને મનરબા દાદાને नहीं वाचो पूछो मैं आप बोलो उनको बोलना दो बोलने दो मैं निंद्रा में जागृत काल में हमेशा उनसे सीखता रहता हूँ वैसा मुझे भी वाणी निकल जाती है लेकिन सीखता रहता हूँ अंदर से सीखना ही रहना चाहिए मेरा धर्म है आप क्या फरमाते શું કહો છો આપ દાદા તમે બધા ગુરુના એક ગુરુ છો आप मुझे चढ़ाते हैं मेरे सहारे आ जाओ आप तो पुत्र को बोलू ने कोई नहीं उनको કાંતિભાઈ આવું છે આ તો આ બોલ બોલ એટલે બોલવાનું આપો એને દીકરીને આપો આ બોલવાનું બધું આ આપણા ઘરના બધા ગુરુ જે બધા અમદાવાદ છે મીનલ અહીંયા આવી છે બરાબર હે આ બધા ગુરુ ધ્રુપદ ધ્રુમન મારા હસબન્ડ બધા મારા ગુરુ ઘરના બોલ ઘરના બધા ગુરુ બરાબર હવે તમારા માટે મનરબા સોનલબેન તમારા ફેમિલીમાં વિધિન ધ ફેમિલી તમે એમ કહો કે એ મારા ગુરુ એટલે આજની વાત નથી કરતી લેટ અસ ગો 40 વર્ષ પાછળ જઈએ એ હા, ચાલ. તો તમારું મથ્થું જ્યારે તમારું મથ્થું તો ઊંચું થતું હશે કે કોઈ દાડો થતું જ નહોતું અરે બહુ થયેલું હા એટલે શીખ્યો હવે એ વાત બરાબર આજે બધા સિક્રેટ દાદાજી બહાર પાડી દો તો જો આ બેનને દાદાજી 1 મહિનો તમને મળ્યા પછી બેટરી ચાર્જ રહે છે પછી પાવર ઉતરી જાય છે ક્યાં કરે જો તો બોલો એટલીસ્ટ કોઈક લાફો મારી જાય ને તોય એકદમ નમ્ર રહીએ કે શી ખબર આવે કંઈ કંઈ થયું જ નથી એમ 1 મહિના સુધી પણ પછી તો મહિનો ગયા પછી તો કોઈ ખાલી આમ આંખ ઊંચી કરે ને તોય સ્પ્રિંગ જાય આપણે એ તારી આંખો ભીની તો હું જોતો નથી એટલે તું સાચું રડું છું ખોટું મને સમજ પડે કોક વખત સાચું રડાઈ જાય છે એમ હોતા એમ તો. તમારું નિધિ ધ્યાસન આવી જાય ને તો સાચું રડાઈ જાય છે કોની આગળ દાદાજીનું નિધિ ધ્યાસન આવી જાય ને તો આ સાચું તો વાત રડાઈ સાચી જાય છે. તો વાત સાચી તો વાત સાચી સાચું રડવાનું અંદરથી જ હોય છે બધું હે હા એટલે બહાર આંસુ નીકળે ખોટા નથી હોતા પણ મહાત્માના આંસુ એ બહારનાય હાચા અને અંદરનાય હાચા અંદર હાચા હોય તારે જ બહાર હાચા નીકળશે નહીં તો નહીં નીકળે કોઈ દિવસે હે નહીં તો એકલા જ બહારના એક જ આંસુ નીકળશે અને પછી આમ મોઢું આમ કરીને આમ ફાડશે અને અંદર પેલું પહેરી જશે આમ કરી નાખશે પછી એવું કરે गुरुदेव क्या करते हो मुझे समझ में नहीं आया कुछ આવું છે જયંતિભાઈ સાહેબ આવે તમે તો બહુ શાસ્ત્રો ભણ્યા છો અને વાંચ્યા છે
કાંતિભાઈ સાહેબ, દાદા કુશાલ, દાદા અંદરનું રડતા આપે જ શીખવાડ્યું. હે? અંદરનું રડતા જ આપે શીખવાડ્યું. ના, એ વાત સાચી નહીં તો- છે, નહીં પણ તો- અમે જે દાદા ભગવાનથી આ આપણા જ જીવનમાં ના મન વાને કાયામાં જાણવા મળ્યું, શીખવા મળ્યું, તે જ હું કહું છું. નહીં તો પાડ જેવી ભૂલો હતી ને તો એ પ્રોટેક્શન કરતા હતા. કોઈ દિવસ એટલે રડતા બધા આવડતું બહારના મન વચન કાયામાં નપાસ થયા, તેમજ અંદરથી શીખવા મળ્યું. નહીં તો બહાર નપાસ થઈએ નહીં, અંદર શીખવા મળે નહીં. ના સમજાયું? એ બહારનું નપાસ થવું કોઈને બોલ કહેવાનું નથી, અંદર સમજીને નપાસ થયા કરવાનું. તો અંદરથી આપણને પાસ થતા જ જઈએ. અંદરની યુનિવર્સિટી દાદા ભગવાનની એવી છે કે બધાને પાસ કરતી જતી જાય. પીએચડીની થેસીસ એ પાસ કરી દે આપણી, બધું કરે. અંદર શું શું ના કરાવે, બધું અદ્ભુત કામ કરાવે. મને તો આવું સમજાય. બહુ સારું છે. એકાદ પદ બોલી નાખો હાઈ ક્લાસ. ધમધમાઓ. दादाजी एक बात मुझे पूछनी थी. अरे बोल. जो भानुप्रिया हिंदी में पूछती है એનો સત્સંગ એક થોડો એની જોડે હિન્દીમાં કરી લો. બધા રજા આપશો? કારણ કે એને લાભ તો થવો જોઈએ ને બિચારી. ચાલ બોલ. दादाजी मुझे ये पूछना था कि गुस्सा आता है मुझे जोर बहुत से ज्यादा बोल, जोर गुस्सा, से। मुझे हैं? बहुत ज्यादा गुस्सा आता है. ज्यादा आता है बहुत ज्यादा, लेकिन खुद के ऊपर आता है, किसी दूसरे के ऊपर नहीं आता. तो तू दिल से स्पष्ट है, क्लियर है, इसीलिए तेरे को ज्यादा गुस्सा आता है. लेकिन मुझे दूसरे के ऊपर कभी गुस्सा नहीं आता कि मैं किसी और के ऊपर गुस्सा कर रही हूँ. मेरे को अपने ऊपर गुस्सा आता वो है तो और भी अच्छा कि है, मैंने ये गलत किया है, मैंने क्यों लेकिन किया? थोड़ा एक्सेस गुस्सा खुद के ऊपर मत करना. खुद को भी अपना रखना, लेकिन खुद को जब सब समझ नहीं पाए वहां तक थोड़ा एक्सेस हो जाएगा, और एक्सेस होगा तो खुद को दुख दे देंगे आप. खुद को दुख देना अच्छा नहीं है. मेरे साथ वही होता है. नहीं, मैं सिखा दूता हूँ ना. हाँ, यही पाठ सीखना है हमें, समझी? प्रज्ञेश आया है, नहीं, उनको छुट्टी नहीं वो मिली. बहुत अच्छा बड़ा है. तू इतनी पुण्यशाली है, भाग्यशाली है. वो पुण्यशाली भाग्यशाली है या तू? सच्ची बता दे, सच्ची बता दे. मैं भाग्यशाली हूँ जिससे, इसलिए तो मुझे वो मिल गए. क्या बोलती है? मैं भाग्यशाली हूँ इसीलिए तो मुझे वो मिल गए. वो ऐसा बताता है कि मैं बहुत भाग्यशाली हूँ, मुझे भानुप्रिया मिली. लो मामा ससुर जी, मामा ससुर जी, वो बोलती है मैं भाग्यशाली इसीलिए आपका भांजा मिला. आपका भांजा बोलता है मैं भाग्यशाली इसलिए हूँ, मेरे भानुप्रिया मिली. अभी किसको सच्चा माने? दोनों को? मोहन भाई दोनों को मान रहा है? मोहन भाई दोनों सच्चे हैं? आप हाथ ऊंचा करो अगर हाँ है तो. हैं? दोनों सच्चे हैं. उनका सर्टिफिकेट मिल गया आपको. जाओ चलो पद बोलो. कौन बुलाएंगे? आप नवीन आनंद जी. बड़ा अच्छा धमधमा प्रकारों से, वो भी ज्ञेय दृश्य स्वरूप से, भुगतान स्वरूप से. हाँ चलो चलो फिर से. लोचन बीड्याने सृष्टि सो समाधि. लोचन बीड्याने सृष्टि सो त्या उगड़ी. सो समाधि लागी रे अधूकड़ी. सो समाधि लागी रे अधूकड़ी. ज्यारे काठा छे त्या मजदार रे जोगीड़ा ते. જ્યારે કાઠા છે ત્યાં મજદાર રે જોગીડા તે. केवू परायु केवू आगवू आते. કેવું પરાયું કેવું આગવું. सपना मा जाग्यो तेनो लाग्यो उजागरो ने.
સપનામાં જાગ્યો તેનો લાગ્યો ઉજાગરો ને આંખોમાં ભીનો ભીનો ભાર રે જોગીડા તે આંખોમાં ભીનો ભીનો બાર રે જોગીડા તે કેવું સૂવું ને કેવું જાગવું આતે કેવું સૂવું ને કેવું જાગવું સામે આવે તે પહેલા સુખડા મેં પામી લીધા સામે આવે તે પહેલા સુખડા મેં પામી લીધા આડે આવે તે પહેલા દુખડા મેં વામી દીધા આડે આવે તે પહેલા દુખડા મેં વામી દીધા સામે આવે તે પહેલા સુખડા મેં પામી લીધા આ દુખડા શું દુખડા શું કહી લીધું વામી લીધા એનો અર્થ શું છે કે વળાવી લીધા નહીં પણ આપણે કહીએ ને આમ કરીએ તો શું કરે છે બહેનો હે ઓવાણા લીધા દુઃખોના એટલે એનો અર્થ શું એને ટાળ્યા ના એટલે દુઃખ રાજી ખુશી થઈ વિદાય લીધી શું કહ્યું જેમાં આપણે રાજીમાં રાજી રહેતા હતા અને ના રાજીમાં ના ખુશી રહેતા હતા એ બેમાંથી નીકળી ગયા પતી ગયું તે દુખડા કઈ દુઃખ આપે નહીં આપણને પછી કારણ કે સુખડા વામી લીધા ના પામી લીધા અંદરથી ફુવારાની માફક સ્ફૂર્ણ ના થાય જેમ જેમ પુરાવો સંગીતમય ઉઘાડતા જાય સંગીતમય એવું છે આ અનંત સુખવાળો એવો શુદ્ધાત્મા એ ચાલો આડે આવે તે પહેલા દુખડા મેં વામી દીધા આડે આવે તે પહેલા દુખડા મેં વામી દીધા મારો તે લાગે મુને પાર રે જોગીડા તે મારો તે લાગે મુને ભાર રે જોગીડા તે કેવું ભોગવવું કેવું ત્યાગવું આતે કેવું ભોગવવું કેવું ત્યાગવું એ હવે શરૂમાં કેવું લાગે હવે કે મારું આ 65 કિલો કે 60 કિલો કે 70 કે 80 કિલો જરાય ભારૂપ લાગતું નતું લઈને જોડે જોડે જાણે કે હલકું ફૂલ એમ લઈને ફર્યા કરતો તો હું જ ફૂલેલો અને વધારે ફૂલતો જતો તો ઉડતો અરે હવે તો આ લુગડોએ ભારરૂપ લાગે છે પણ કેમ કરીને કાઢી ન ખાય માનવ છું પ્રાણી પશુ નથી એટલો તો વિવેક છે હું સાધુ થયો નાગા બાવા થયો એટલે શું થયું એને સમાજમાં એવી રીતે ના હોય સમાજ એટલે સમાજ વિવેક સદવિવેક એ છે આખો સામાજિક ધર્મ અને કૃષ્ણ ભગવાને સામાજિક ધર્મમાં વિનય ધર્મ શીખવાડ્યું અર્જુનને ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે એ તારા દાદા નથી તારા ભાઈઓ નથી તારા ગુરુ નથી પરંતુ તારી સામે મજબૂરીથી આવી પડેલી ફરજ છે એ ફરજમાં એ તારી સામે એ જ રીતે આવ્યા છે તારે એ જ રીતે તેમની સામે રહેવાનું છે
પાર્થ તરીકે, નહીં કે તારી તરીકે. હું તારી સાથે છું, મેં તો હથિયાર પકડ્યું નથી લ્યા. તે મને સારથીનું કામ સોંપ્યું. કહી દીધું તું કે હું હથિયાર બથિયાર નહીં લઉં, નહીં, નો ફાઇટિંગ. તે પેલાને લડવું હતું, તેને મારું સૈન્ય લઈ લીધું, એટલે લઈ જાજા. આટલો ડાયા નીકળ્યો, મને માગી લીધો ને પાછો સારથી તરીકે મને મૂક્યો. ભગવાનને તારું ભલું થાય, તારું ભલું થાય. કોણ સારથી તરીકે મૂકી શકે? ભગવાનનો સખો. કોણ કહી શકે ભગવાને મારો રથ પંકો? જયંતીલાલજી કહો. હે ગુરુદેવ કહો. હા, આપણે આ કાળમાં આટલા બધા મહાત્માઓ જીતું, ક્યાં શું કમાલ થઈ ગઈ છે, કમાલ. આપણે બોલીએ ખરા દાદાએ કહ્યું કે કશો વાંધો નહીં, માથે પડવું જ્ઞાની પુરુષને એના માટે જ આવ્યા છે આ કાળમાં. તો કારણ કે અમે જાણીએ કે આજે તમને અમારી જોડે રહેતો નહીં આવડે, એટલે માથો જ પડી જાઓ. જાઓ, મારું વિચારશો નહીં કે એમનું દાદાનું શું થશે તે, એ તો હું સંભાળી રહીશ. તમે માથે પડો ને તમે તમારે. એટલે તાપતા પુત્ર કે સમજ મોથે જ પડી ગયા. એટલે હશે જ મારે મીરાબર હસ્યું ડાતે. પછી समझी? इसी बात है, बच्चे हमें सिखाते छोटे, वो माता के पिता के उसके पर गिर नहीं पड़ते. नहीं. दादा भगवाने छेक सुधी माथे पड़ेला ने मोटा થઈ ગયા, પોતાનો ભાર પોતે ઊંચકી ના શક્યા, તોય એમનો ભાર ઊંચકી મોઢા લઈ લઈને ફરવું પડ્યું બિલાડીએ બચ્ચીઓને. એટલે તમારી જાતે હવે થોડાક ચાલતા થયા, તો હવે તમારું તો ખાવાનું હું તો પહોંચો તકી એ નથી આવડતું અમને, હવે તમે શીખવાડો કેમનું ખાવાનું. તત ચટાકા કરતા ફાવે છે બધા. કાંતિભાઈ મેં કહ્યું છે કે આહાર કરે છે, તો તમે આહાર કરી જાઓ છો. લે જો પાછી બોલ કરે છે. સમજી नहीं समझी. हाँ, घर में समझीश चटका नहीं करूँ ने बोलने. कौन चटका कर से? आहारी. तो करे ने एनो स्वभाव लईने આવ્યો છે. તે હું મારા સ્વભાવથી રહું. તો ભગવાને અર્જુન પાર્થને એ જ કહ્યું કે નહીં, મારી જોડે શું રહે ને તું, કઈ જાતનો છું. પછી જોયું કે આ નહીં આ સખણો રહી શકે, તે હખણો રહેવા માટે એને દેખતો કર્યો કે હવે દેખ તું, જા તારા દાદાને દેખ, તારા ગુરુદેવને દેખ, તારા ભાઈઓને દેખ, જા દેખ બધાને. મોટો બાણાવરી થયો છે. લે જો બધાને જો નજરે જોઈ લે. મેં તને સમજાયું કે આ યુદ્ધ ભૂમિ પર યુદ્ધ શરૂ થતા પહેલા જ મારી નજરોમાં મેં તો બધાને આ જીવતા મરેલા જોઈ લીધા છે. શું કહ્યું ભગવાને? તારા કળિયુગમાં તો એક્ઝેક્ટ એ પ્રમાણે છે. તો દાદા ભગવાને જોયું કરે રે આ હાલત છે, આવા ધબકતા માનવતા ભર્યા આર્ય સંસ્કારી જીવનમાં કરે કાળનો પ્રભાવ, કાળની વિચિત્રતા, કરુણા વગર ના એમનાથી રહેવાયું. બોલો. હા, નહીં તો
એમને એવું નથી થયું કે આવું છે ચલો હું સામે ચાલીને કહી કે ચંદ્રકાંતબેન બોલાવીને આપું ના, ચંદ્રકાંતબેન જાતે આયા પહેલા એમના ભત્રીજાના દીકરા ના, કેટલા કઠિન સંજોગો છતાં સામે આયા, આત્માને ખોરતા ફરતા હતા આયા, પણ કંઈક એમને ઝાંખી પડી કે મારા દાદા જ્ઞાની પુરુષ છે કે એવું લાગ્યું જરાક, કારણ કે દાદા દિલથી શ્રીમદને વરેલા હતા, દિલથી પરોક્ષ. શ્રીમદ પ્રત્યક્ષ હતા નહીં, પ્રત્યક્ષ હોત તો દાદા ભગવાનના વચનો છે કે અમે એમના ચરણમાં બેસી ગયેલા હોત. જયંતિભાઈ સાહેબ, હવે આટલા વચનો પરથી આપણને બોધ નથી મળતો શું? એટલે શું આપણે પાછા શ્રીમદને આ બધું એમ કરવા જઈશું? ના. છતાં આજે એ શ્રીમદ આખા પોતે જીવન સ્વરૂપે એમના જ કયા પ્રમાણે અમારી જે ભાવનાની ઈચ્છા હતી એ પાકવાની જ છે. તે દાદા ભગવાનમાં એ એમ પટેલના દેહમાં એ રૂપે કુદરતી રૂપે ખુલ્લી થઈ ગઈ. શ્રીમદને જે ક્રમ માર્ગમાં ક્રિયા માર્ગથી અહંકારથી અહંકારની શુદ્ધિ રૂપે કે વ્યવહારથી મારું કપડું ધોઈને ચોખ્ખું કરતા જઈએ અને ટીનો ઉપરથી વધારે ઉજરું કરતા જઈએ, પણ ટીનો ઉપરનો મેલ કોણ ઉજરો કરશે? જે સાધન ક્રિયાવાળું કરો એ પોતાનો મેલ છોડ્યા વગર રહે જ નહીં, કારણ કે એ અહંકાર સહિતનું સાધન છે, ક્રિયાવાળું છે, એટલા માટે ક્રિયાથી કરવાવાળું છે. સમજ્યા? જીવતા શરીરથી કેવી રીતે? હા, જીવતા શરીરથી મન વાણી ને કાયાની એકતાએ કરીને જો એ સાધન થાય તો મન વાણી ને કાયારૂપી સાધન એકતાના સ્વભાવવાળું અને એનાથી થતું સાધન કંઈક બરકત આવે. હક્કરવાર વરે એનો શું થાય યોગેશજી? હક્કરવાર વરે શું થાય? બોલો ને, હક્કરવાર બોલો ને, અરે બોલ ને. હા, આ તો હક્કરવાર વરે નહીં ને હનીવાર થાય નહીં. આ કઈ જાતનું? અને દોડ કરે, કારણ લપીડા માર્યા જ કરો. હોંભર્યા કરે છે પેલી જોન પેલી સંગપતિ કે ના કે કઈ ગયો હતા પેલો ભગીરથ? અરે તું સાંભળી જાઉં છું, બધું સાંભળી જાઉં છું. સાચું લે ગુરુજી, સાંભળી જાય છે બધું. મારે છૂપું રાખવું તો સાંભળી ગયો. બોલું થાય તારું. સામે આવે તે ચાલો સામે આવે તે પહેલા સુખડા મેં પામી લીધા. સામે આવે તે પહેલા સુખડા મેં પામી લીધા. આડે આવે તે પહેલા દુખડા મેં વામી દીધા. આડે આવે તે પહેલા દુખડા મેં વામી દીધા. મારો તે લાગે મુને પાર રે જોગીડા તે. મારો તે લાગે મુજને પાર રે જોગીડા તે. કેવું ભોગવવું કેવું ત્યાગવું આતે. પછી ભોગવું કેવું ત્યાગવું. શ્રાવણના શ્યામલ નભમાં પોતાની પાવક જ્યોતે. શ્રાવણના શ્યામલ નભમાં
પોતાની પાવક જ્યોતે ઘૂમી ઘૂમીને બીજલ ખાતી પછડાત પોતે ઘૂમી ઘૂમીને બીજલ ખાતી પછડાટ પોતે લપસીને લથડે લાખો વાર રે જોગીડા તે લપસીને લથડે લાખો વાર રે જોગીડા તે કેવું રે રૂજાવું કેવું વાગવું આતે કેવું રે રૂજાવું કેવું વાગવું પંખી પોતામાં ઉડી પોતામાં ડૂબી રહેતો પંખી પોતામાં ઉડી પોતામાં ડૂબી રહેતું આખું આકાશ એને ચોગમ લપેટી રહેતું આખું આકાશ એને ચોગમ લપેટી લેતું ઊંચું ને ઊંડું હારો હાર રે જોગીડા આતે ઊંચું ને ઊંડું હારો હાર રે જોગીડા તે નોખું નોખું ને એકાકાર રે જોગીડા તે નોખું નોખું ને એકાકાર રે જોગીડા તે કેવું તરવું ને કેવું તાગવું આતે કેવું તરવું ને કેવું તાગવું સપનામાં જાગ્યો તેનો લાગ્યો ઉજાગરો ને સપનામાં જાગ્યો તેનો લાગ્યો ઉજાગરો ને આંખોમાં ભીનો ભીનો ભાર રે જોગીડા તે આંખોમાં ભીનો ભીનો ભાર રે જોગીડા તે કેવું સૂવું ને કેવું જાગવું આતે કેવું સૂવું ને કેવું જાગવું દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
से आ जाओ। देखिए, ऐसा मत करो, ऐसा करो, ऐसा करो, ऐसा, बस। सीखो सीखो। हाँ। बच्चे को सिखाओ। गाड़ी कौन ड्राइवर कौन है? हाँ, सबको सिखाओ, हमें भी सिखाना। हाँ, सिखाने आई ना। बोलू भाई बात नहीं करेगा। अरे किस बात? यहाँ नहीं हूँ मैं, तो निकल जाता हूँ। मैं तो जाता हूँ। मेरा 1 मिनट मत लो, 1 सेकंड मत लो। अभी आना होता आ जाओ। यहाँ सामने